આ વાર્તા છે ઓશન રોવર નામના એક વિશાળ જહાજની, જે એક દેશમાંથી બીજા દેશમાં પ્રાણીઓની પરિવહન કરે છે. આ વાસ્તવિક જહાજ, જે અગાઉના MV બેકરુક્સ તરીકે ઓળખાતું હતું, તેને વર્ષ 2002માં ક્રોએશિયા દેશમાં બનાવવામાં આવ્યું હતું. તે તેના સમયનું વિશ્વનું સૌથી મોટું લાઇવસ્ટોક કેરિયર, એટલે કે જીવંત પ્રાણીઓના વહનનું જહાજ હતું. આ જહાજ 2002માં બંધાયું હતું અને તે ઓસ્ટ્રેલિયાની વેલાર્ડ કંપનીની માલિકીનું હતું. ઓશન રોવર ખરેખર એક તરતો વિશાળ ખેતર જેવું હતું. તેની લંબાઈ 176 મીટરથી પણ વધુ હતી અને તે અંદાજે 20,000 ઢોર કે તો 75,000 ઘેટા સુધી લઈ જઈ શકતો હતો. આટલા બધા પ્રાણીઓને એક સાથે સમુદ્રમાં લઈ જવાનું જરા પણ સહેલું નહોતું. એકવાર ઓસ્ટ્રેલિયાના બંદર પર ઓશન રોવરને લગભગ 16,000 ઢોર સાથે લાદવામાં આવ્યું હતું. આ તમામ ઢોર ઇન્ડોનેશિયા દેશમાં લઈ જવાના હતા. જહાજની અંદર પ્રાણીઓ માટે ખાસ જગ્યા એટલે કે પેન બનાવવામાં આવી હતી, જ્યાં તેમના ઊભા રહેવા, સૂવા અને હવા અવરજવર માટે પૂરતી સગવડ હતી. સમુદ્રની મુસાફરી સામાન્ય રીતે માત્ર 3-4 દિવસની જ હતી, પરંતુ આ દરમિયાન ખલાસીઓએ પ્રાણીઓને સમયસર ખોરાક અને પાણી પૂરું પાડવાનું અને તેમના સ્વાસ્થ્યની કાળજી લેવાનું હતું. જહાજમાં અદ્યતન વેન્ટિલેશન એટલે કે હવા અવરજવરની વ્યવસ્થા હતી, જેથી ઢોરોને તડપ ન થાય. 20 વર્ષની સેવા દરમિયાન ઓશન રોવરે લગભગ 1.8 મિલિયન એટલે કે 18 લાખ ઢોર અને 5 મિલિયન એટલે કે 50 લાખથી વધુ ઘેટાનું સુરક્ષિત પરિવહન કર્યું હતું. તે સમુદ્રની 20 લાખ નોટિકલ માઇલની યાત્રા કરી ચૂક્યું હતું. આજે આ જહાજનું નામ બદલાઈ ગયું છે, પરંતુ તેની વાર્તા આપણને બતાવે છે કે કેવી રીતે મોટા જહાજો વિશ્વના એક છેડેથી બીજા છેડે સુધી પ્રાણીઓને લઈ જાય છે અને તેને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે શું કરવું પડે છે. ઓશન રોવર માત્ર એક જહાજ નહોતું, પરંતુ આધુનિક સમયનું નૂહનું તારણહાર હતું, જેણે હજારો કિલોમીટરનો સમુદ્રી રસ્તો કાપીને પ્રાણીઓને એક દેશથી બીજા દેશ સુધી સુરક્ષિત પહોંચાડ્યા.